તાપીમાં રેતી અને કાંકરાયુક્ત ડીએપી ખાતરનું વેચાણ થતું હોવાના ખેડૂતના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે। મળતી વધુ વિગત પ્રમાણે વ્યારાના બેડકુવા નજીકના ગામના ખેડૂત રમણભાઈ ગામિતે ખરીદેલી ડીએપી ખાતરની બેગમાંથી રેતી કાંકરા નીકળ્યા હોવાનો દાવો કર્યો હતો। ખેડૂતના દાવા પ્રમાણે એગ્રો સંચાલકો અધિકારીઓ સાથે મિલીભગત કરીને ખેડૂતોને ભેળસેળવાળું ખાતર પધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। તો આ ઘટનાને પગલે એગ્રો સંચાલકે ખાતરમાં કાંકરાને ફોસ્ફરસ હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો। ત્યારે હવે સમગ્ર મામલે ચોક્કસ તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી। લેવા માટે આવ્યા હતા છૂટું ખાતર એમને 20 કિલો મને લઈ ગયા, પણ એમાં કાંકરા નીકળે છે ને એકદમ મોંઘું ખાતર છે, તો ખેડૂતને પોસાય એમ નથી। ખાતરમાં આટલું બધું ભેળસેળ હોય તો અધિકારીઓએ પણ દેખરેખ રાખવી જોઈએ। એમાં કાંકરા છે અને એમાં દવામાં બી કંઈક ભેળસેળ હોવું જોઈએ, એટલે અધિકારીઓ પણ બધા મિલીભગત ચાલે છે એવું લાગે છે અમને। ડીએપીને જે ફોસ્ફોરિક જે કણો દેખાય છે તમને, આ મોટા મોટા દાણા ટાઈપના દેખાય છે, તે ફોસ્ફરસ છે। ફોસ્ફરસને એ ડાયરેક્ટ એને તૂટી જાય છે અને ઓગળી બી જાય, પણ સમય લાગશે। કાંકરા છે એને કાંકરા ટાઈપનું તમને દેખાય છે એટલે, પણ એ છે ફોસ્ફરસ ઓગળતા વાર લાગે છે, બીજું કંઈ છે નહીં મિત્રો એમાં। એ સરદારની જ ખાતર છે, બીજા કોઈ છે નહીં એમાં। ખેડૂતોને પાકું બિલ પણ અપાતું નહીં તેનું? પાકું બિલ આપીએ છીએ, છૂટકમાં ક્વોન્ટિટી પૂરી હોય બેગ પ્રમાણે હોય તે મળે જ છે।